ડાંગ જિલ્લાના પિંપરી પ્રાથમિક શાળાના નવા સત્રના પ્રથમ દિવસે જ વાલીઓની તાળાબંધી। શાળામાં 225 વિદ્યાર્થીઓ વચ્ચે 2 જ ઓરડા, વાલીઓ વિફર્યા, શાળાની કરી તાળાબંધી। આહવા તાલુકાના પિંપરી ગામની પ્રાથમિક શાળામાં કેટલાક ઓરડાઓની હાલત જર્જરિત છે। ગત વર્ષ કેટલાક ઓરડાઓ તોડી નાખવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી નવા ઓરડાઓ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે હાલ ઓરડાઓની અપૂરતી સુવિધા જોવા મળી રહી છે। શાળામાં ધોરણ 1 થી 8નો અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં 225 જેટલા વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ ઓરડાઓ છે। શિક્ષકો દ્વારા 225 જેટલા વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરી દેવામાં આવતા હોય છે। ઓરડાના અભાવ હોવા છતાં પણ નવા ઓરડાઓ બનાવવા અંગે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈ તારીખ 3/6/2024ના રોજ વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જો કે ત્યારબાદ પણ ઓરડાની સુવિધાઓ આપવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો। ગામના સ્થાનિકો તથા વાલીઓએ સરકારી પ્રાથમિક શાળા ખાતે શાળાના પ્રથમ દિવસે જ હલ્લાબોલ કર્યું હતું અને શાળાની તાળાબંધી કરી હતી। આ બનાવની જાણ ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી જિગ્નેશ ત્રિવેદીને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રશ્નોનું નિરાકરણ કરવા પ્રયાસ કર્યો હતો। 18 તારીખે નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એવી બાહેધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિગ્નેશ ત્રિવેદી દ્વારા આપવામાં આવતા શાળા ફરી શરૂ કરવામાં આવી છે। જે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી પ્રાથમિક શાળાની અંદર ઓરડાની ઘટ હોવાથી જે જૂના ઓરડા હતા એ તોડી પાડેલ હતા, નવા ઓરડાનું નવનિર્માણ નહોતું થતું, એના કારણે ગ્રામજનોએ આજે શાળા બંધી માટેનો એક નિર્ણય કર્યો હતો અને એની જાણ ડાંગ જિલ્લાના ડીપીઓ શ્રી ત્રિવેદી સાહેબ, એમની ટીમ, મને પણ ખાતરી વાત થઈ અને ગામના આગેવાનો પણ મને ટેલિફોનિક વાત કરી કે આવો અમારો એક નિર્ણય છે। તો અમે પણ બધા જ લોકો સ્થળ પર આવ્યા, વાલીજનો બધા સાથે અમારી એક ચર્ચા થઈ અને અમે પણ એમને એક વિશ્વાસ આપ્યો છે કે ટૂંક સમયની અંદર આ શાળાનું કાર્ય ટૂંક સમયમાં અમે શરૂ કરશું, પણ શિક્ષણ કાર્ય બાળકોનું ના બગડે એના માટે આપણે શાળા શરૂ કરવી જોઈએ અને વાલીઓ અને આગેવાનોએ પણ એ વાતને સ્વીકારી છે અને એમને કીધું કે વૈકલ્પિક કોઈને કોઈ વ્યવસ્થા કરો, તો એના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થાની અંદર પણ એમની વચ્ચે અહીંના મુશીશ્રીએ વાત કરી કે આ પ્રમાણે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે જેથી બાળકોનું શિક્ષણ કાર્ય ના બગડે। તો વાલીજનો અને ગ્રામજનોએ પણ સ્વીકાર્યું છે, એથી રાબેતા મુજબ આજથી અમે શિક્ષણ કાર્ય શરૂ કરે છે અને ટૂંક સમયની અંદર એક સારો નિર્ણય આવે અને ટૂંક સમયની અંદર આ શાળા શરૂ થાય એના માટે મેં પણ અને અમારા ડીપીઓ શ્રી, એમની ટીમ બધા જ વચ્ચે અમે એમને ખાતરી આપી છે અને વાલીઓ અને ગ્રામજનોએ પણ વિશ્વાસ રાખ્યો છે કે બાળકોના હિત માટે એ લોકોએ પણ સંમતિ આપી છે અને અમે રાબેતા મુજબ હમણાં શિક્ષણ કાર્ય શરૂ કરી રહ્યા છે। આજરોજ પીપળી પ્રાથમિક શાળામાં ગામ લોકોની રજૂઆતના કારણે અમારી શિક્ષણની ટીમ, માન્ય દંડક સાહેબ, અમે લોકો ગામની રજૂઆત સાંભળવા માટે આવ્યા। આ લોકોની રજૂઆત ખૂબ વ્યાજબી છે કે છેલ્લા 2-2.5 વર્ષથી પ્રાથમિક શાળાના રૂમો છે એ કમી છે, ઘટ છે, તો થવા જોઈએ। તો આ પ્રાથમિક શાળાના 8 રૂમ છે એ 2 વર્ષથી મંજૂર થયેલા છે, 2 વખત ટેન્ડર પ્રોસેસ પણ થઈ, પણ ટેન્ડર નહીં સ્વીકારવાના કારણે, કોઈ એજન્સી નહીં મળવાના કારણે આ કામ શરૂ થઈ શક્યું નથી। તો એના માટે કોઈ રસ્તો એવો કાઢીએ કે આ વારંવાર ટેન્ડર કરવા છતાં પણ જો કામ શરૂ ન થાય તેના માટે બીજો વિકલ્પ શું? તો આ પ્રકારના બીજા વિકલ્પ તરીકે આ શાળાનું કામ છે ટૂંક સમયમાં શરૂ થાય, આ પ્રકારની અમે ખાતરી આપી છે અને રાજી ખુશીથી બધા સંમત થઈ અને આજે આ શાળા પ્રથમ દિવસે શરૂ થયેલ છે।